હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો હવે આપણે આજની એક્ટિવિટી ચાલુ કરીશું. શું કરીશું એ આપણે ખબર નથી, તો વ્લોગ જોવા તમે કન્ટિન્યુ રહેજો. અને ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે, એમાં 1-2 દિવસ થયા તો ગજબની ઠંડી પડે છે, તો તબિયતનું ધ્યાન રાખજો. કારણ કે ભાઈ ઠંડીમાં ઓલું શોર્ટ આપણે બનાવીએ જ ને, આંસુ લૂછવાવાળા તો કે તમને લાખો મળશે, પણ નાક લૂછવાવાળું કોઈ નહીં મળે હો આ સિઝનમાં. એટલે ખાસ કરીને ઠંડીથી બચતા રહેજો, સ્વેટર ને બધું પહેરજો, વ્લોગને કન્ટિન્યુ રહેજો. અને હા, આજે આપણે કેટલા દિવસથી રાહ જોતા હતા એવી એક વસ્તુ આપણા ઘર સુધી પહોંચી છે, એટલે જોઈને મને તો બહુ જ આનંદ આવ્યો અને બહુ જ આમ અતિશય આમ લાગણી થઈ આવી કે આપણે એ જગ્યાએ જવું જ છે. જે દિવસે હવે ભગવાનનો હુકમ થાય અને આપણે દર્શન કરવા જવાય, તો તમે બધા એવી પ્રાર્થના કરજો. અને કેના ઘર સુધી આ વસ્તુ પહોંચી ગઈ છે એ કહેજો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો એટલે હું તમને હમણાં બતાવું. તો આ આવ્યા છે અયોધ્યાથી અક્ષત પ્રસાદી છે ને, આમાં છે ને ચોખા છે પ્રસાદીના. આ ચોખા છે ને, કેવું સરસ છે, આખું પાઉચ આવી રીતના તૈયાર કરેલું આવ્યું છે. અને આ આવ્યું છે વિશ્વના બધા જ રામ ભક્તોને નિવેદન, એટલે એક આવું પેપર છે. આવ્યું છે, એટલે તમારે એ બધાને કદાચ આવી જાય હવે 1-2 દિવસમાં. અમારે આ પરમ દિવસે રાત્રે આવ્યું. પરમ દિવસે રાત્રે આવ્યું ને કાહન. અને આ છે મંદિરનો ફોટો, જુઓ કેટલું સરસ છે. આ 3 વસ્તુ આપી ગયા, બરોબર, 3 વસ્તુ આપણને આપી ગયા છે. અમને બહુ જ ભાવ થયો આ જોઈને. તો તમારે કોઈને આવ્યું છે ઘરે તો અમને જાણ કરજો. આ કહાનભાઈ જો સ્કૂલેથી આવ્યા છે, અને એમ તો હવે સાંજ પડી ગઈ છે, અને હવે એમ કે અંધારું એ વહેલું થઈ જાય થોડુંક. તો કહાનભાઈ આવ્યા છે, ફ્રેશ બ્રેશ થઈ, હોમવર્ક એ પતાવી લીધું છે, એટલા તો ગુડ બોય છે. અને હવે એ શું કરે છે આપણે જોઈએ. શું કરો છો કહાનભાઈ? મસ્તી. કેની? ટેબ્લેટની. ટેબ્લેટની એ મસ્તી હે? તને માણસ હાથમાં ના આવે તો ટેબ્લેટ હાથમાં આવી જાય છે? કેમ? કંઈક તો જોઈએ ને. પપ્પા સીધ ગયા મીટિંગમાં. વેરાવળ. પછી મારે જવું તું. તને લઈ જાય છે કોઈ દી? અન્ય જવાનું હોય કોઈ દી તારે? ના જવાનું હોય. મેં તો કીધું મેં કહાનને લઈ જાઉં, પણ લઈ જ ના ગયા કે ના મારે નથી લઈ જાવ. કાંઈ નહીં, મેં તો કેટલી વાર કીધું કે બિચારાને લઈ જાવ ભેગો, એ બરોડા આવે. સાચે કીધું, લે પૂછી જોજો પછી. મેં જ કીધું તું આમ જો, મેં જ કીધું તું કે લઈ જાવ. તે જ કીધું તું કે રાખતા જાજો. જા ને. હવે એવું આવી ગયું. એ શું છે? ઈ કા 3D જેવું લાગે? એમ ન કર ટચ, એમ ન મરાય એની ઉપર. જો હવે આવું આવી ગયું. એટલે કઈ કીબોર્ડ નથી કહાન, ઈ ટેબ છે. જોજે આવી મસ્તી કરાય, આ છોકરો આવી મસ્તી કરે છે ને. જો ઈ શું છે? કેટલું મસ્ત છે કા? વોલપેપર છે. Android 13. તો આ ભાઈને હર વખતે જવું હોય છે એના પપ્પા ભેગું મીટિંગમાં, તો હવે એને જાણ કરું કે ભાઈ મીટિંગમાં જલસા કરવા નથી જતા, તે એને હર મહિને જવાનું હોય છે મીટિંગમાં બરોડા. અને આમ જુઓ એ કેવી ઘરની હાલત કરીને ગયા ને, એ તમને બતાવી દઉં.
એટલે એ છે ને સાંજના બેઠા હતા બરોબર, જોબ ઉપરથી આવ્યા અને સીધા મિટિંગમાં જવા માટે એની તૈયારી કરવા માંડ્યા. અને એણે ઘરની હાલત કરી છે ને એ તમને બતાવી દઉં, કેમ કે હજી જાય જ છે મિટિંગમાં, હાયલા જ જાય છે ઘરમાંથી. એની છે ને સાંજે 7 વાગ્યાની બસ હતી અને એણે કોઈ ઘરમાં ત્રાહી મામ કરાવ્યું છે એ હમણાં હું તમને બતાવું. હવે હાલત જોજો જરાક, આમ જોવો એને ટેબલની હાલત કરી છે. જો છે આ બધું, આ એનું પ્રિન્ટર છે, બધું અસ્ત વ્યસ્ત દેખાય છે હે. પછી અહીંયા તમે જોજો હો, છે આ બધું અસ્ત વ્યસ્તતા દેખાય તમને. નીચે જોવો, ખૂણામાં જોવો, બધે એને પેપર નાખ્યા પોતાના. અને પ્રશ્ન ખાલી એટલેથી પૂરો ન થઈ જાય, આટલું અસ્ત વ્યસ્ત છે તો હું મૂકવાની તો હોઉં જ, બધું વ્યવસ્થિત તો કરવાની હોઉં. પછી આવે ને એટલે એ એમ કહેશે કે મારું બધું તે ગોટાળે ચડાવી દીધું, હવે મને કાંઈ મળતું નથી. હવે સાચું બોલજો કે આટલું વ્યવસ્થિત મૂકતા હોય ત્યારે મળે કે આવી ડૂચાની જેમ ઉડાડી જાય ત્યારે મળે. અને બીજી વાત એ કે એ આવે ત્યાં સુધી કંઈ આવું નવું હું થોડી પડી રહેવા દઉં. ઘરમાં આવું બધી વસ્તુ પડી હોય તો કેવું ખરાબ લાગે. અને આમાં સાફ સફાઈ કેમ કરવી આવું હોય ત્યારે. એટલે હવે હું આ બધું સાફ સફાઈ કરીશ, પછી સાંજની રસોઈ કરીશ અને પછી હવે ફ્રી થાશું, કેમ કે એ જવાના હોય ત્યાં સુધી તો એની તૈયારી ને એ બધામાં જ મારો સમય પસાર થઈ જાય. આજે લગભગ હું બપોરની એમનેમ જ છું એની સાથે, એટલે આજે બપોરનું કાંઈ મારાથી વ્લોગ ઉતરો નથી કાંઈ થયું. એટલે હવે તમે જુઓ કે હવે શું આગળ કરીએ ને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હો. આજે એના પપ્પા નથી એટલે સાંજે પછી કાહનભાઈને ઈડલી ખાવી હતી. તો હવે એ મને એણે 10 વાગે યાદ કરાવ્યું કે મને ઈડલીનો આથો નાખી દે મમ્મી, તો સાંજે હું ઈડલી ખાઉં. આપણે જોઈએ કે એમાં કેવો આથો આવ્યો છે, કેમ કે શિયાળાનો દિવસ છે છતાંય પાણી ગરમ કર્યું હતું, છાશ ખાટી રાખી હતી કે કેમેય કરીને આથો આવે. હવે આપણે જોઈએ કે ચમચો ફેરવીને કે કેવો આથો આવ્યો છે, કે ઈડલી થશે કે નહીં થાય. ને નહીં થાય તો પછી આમાંથી શું થશે એ જોવાનું. આમ જુઓ આવી તો ગયો છો આથો, જો છે ને, ના ના સરસ આવી ગયો, જો જારી પડે છે ને. હવે આમાં એવું છે મસ્ત થઈ ગયું છે, ના ના વાંધો નથી. જો તડકે મૂક્યું તું મેં, મસ્ત આથો તો આવી ગયો છે સરસ મજાનો છે ને, સરસ આથો આવી ગયો છે, દેખાય છે. અને એમાં થયું છે એવું કે આ કાંઈ સ્પેશિયલ ઈડલીનું દરેલું નહોતું, પણ મારી પાસે ચોખાનો લોટ અને અડદનો લોટ એમ બેય હતા. શિયાળો હોય એટલે અડદનો લોટ તો હોય, જો કે અમારા ઘરમાં કોઈ અડદિયા ખાતું નથી હો, પણ તો એ નસીબ જોગે અડદનો લોટ હતો. જોકે મારે તો અડદનો લોટ ન હોય તો મને કાંઈ એની પ્રોબ્લેમ હોય નહીં, હું તો રવો પલાળી એને ઈડલી કરી દઉં, એટલે એવું કંઈ પ્રશ્ન હોય નહીં. પણ આ તો અડદનો લોટ હતો એટલે ચોખાનો લોટ અને અડદનો લોટ એવી રીતના ગરમ પાણી કરી એમાં છાશ નાખી અને પછી આથો નાખી દીધો હતો અને તડકે મૂકી દીધો હતો, તો મસ્ત આથો આવી ગયો છે. ખોટી કાંઈ નહીં, જો શિયાળામાં આથો ન આવે એ બધાયને ખબર છે. આપણે કેટલા વાગે આથો નાખ્યો તો સ્કૂલે ગયો એ પછી મેં આથો નાખ્યો તો મને કા ખોટું કીધું, પણ મેં અત્યારે જોયું ને, બ્લોગ ચાલુ જ હતો મેં જોયું ત્યારે, હું ત્યારે એમ જ કહેતી હતી ખોટાડા લઈ કે તે એમ શું કામ કીધું મને કે આથો નથી આવ્યો, પણ મને ખબર જ નથી. હું સાંજે જોવા ગઈ ત્યારે આથો નહોતો આવ્યો, અત્યારે આવી ગયો. ભાઈ તારા નસીબ એટલા સારા, અમે ક્યાં બીજું કાંઈ કહીએ છીએ, બરોબર ને. સારું, તો હવે આપણે આપણા વ્લોગને કરીએ અહીંયા એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. બોલ બોલ.